વેલકમ બેક ફેમિલી. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે આપણે જવાનું છે તળાજા, એટલે આપણે આવી ગયા સંધુભાઈની વાડીએ. તો જો સંધુભાઈને પણ તેલ હુકાય છે. ઘડીક સુધી સંધુભાઈ આવી ગયા, કારણ કે આપણે ટ્રેક્ટરમાં આવડો આ પાઇપ બદલાવા જવાનું છે અને બીજા એક બે કામ હતા, એ માટે હું સંધુભાઈ ગાડી લઈને નીકળી ગયા. બધા કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. હનુમાન દાદાએ દર્શન કરીને પછી આપણે નીકળી ગયા અબુકડ તરફ. આપણે પૂગવામાં છે અબુકડમાં. આવી ગયું અબુકડ થઈને રોયલ થઈને પછી તળાજા મિત્રો. અહીંયા હનુમાન દાદા આ બધા કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. ત્યાં તો સંધુભાઈને માવો ખાવો હતો, એટલે કેળા ઉપર રસ્તા ઉપર એક ઠેર ઊભી રાખીને સંધુભાઈ માવો બનાવવા માંડ્યા. ને અહીંયા મિત્રો બગીચો ને એવું બધું પણ છે. તમે ક્યારેક આવો આ બાજુ તો કાકબાઈ માના મંદિરની પણ એકવાર મુલાકાત લેજો. કાકબાઈમાં ધારવાળો રસ્તો છે. એ આ સિઝનની તમે કેરી ખાધી કે ન ખાધી, ને ખાધી તો કેટલીક ખાધી એ પણ કમેન્ટ કરી નાખજો. ને આવી ગયું છે આપણે રોયલથી શેત્રુંજય પુલ. શેત્રુંજય પુલે થઈને જે આપણે તળાજામાં જવાનું છે. તળાજામાંથી પાઇપ કઈ ઠેકાણે મળે એ કઈ ખબર નથી, એટલે બે ત્રણ દુકાનમાં જાણશું ને એ પછી પાઇપ કઈ ઠેકાણે મળે એ થોડીક ગોતશું આપણે ઘડીક વાર. અને જો મિત્રો જય ભવાની ઓટો ગેરેજ છે, 4 વ્હીલર ગેરેજ, એમાં હું કામે આવતો વર્ષ દોઢ વર્ષ એમાં કામે હું આવેલો છું તો જેમાં રહેતો ત્યારે. અને પછી નાથી આવી ગયા આપણે આવી ગયા સૌરાજના શોરૂમે, કારણ કે આપણે સૌરાજનું ટ્રેક્ટર છે. મારું તો નથી મિત્રો, આપણે આ સંધુભાઈનું ટ્રેક્ટર છે. એને લારી ઊંચી નહોતી થતી, લારી ઊંચી કરવાનો જે પાઇપ આવે છે એ પાઇપ ફાટી ગયેલો હતો. ઘડી ગયું તો આપણે અંદર ઓફિસમાં બેહવા આવી આવ્યા. ના આવી નથી સંધુભાઈ તો ઘણતા હા માવો. ઘડીક વાર ઓફિસમાં બેઠા તો આવી ગઈ ચા પી, કહે ઘા ચા પી ને આપણે નીકળી ગયા બીજી દુકાને, જે છે તળાજામાં જેવી શાહ, મોવા ચોકડી પાસે આવેલી છે. ગેરેજમાં જતો તો અહીંથી તો બધું ઓઇલ ને બધું લેવા આવતો, તેનાથી આવડું આપણે પાઇપમાં લગાડ. આને હું કહેવાય તો મને ખબર નથી ને. ચાલો મિત્રો, આનો પાર્ટ 2 જલ્દી આવી જશે. મળી પાર્ટ 2માં. રામ રામ ને સીતારામ.